નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 1,14,000 સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 21 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ। પોસ્ટનું નામ છે ફૂડ સેફ્ટી ઓફિસર। ફૂડ સેફ્ટી ઓફિસરની જગ્યા પર ભરતી થવાની છે। એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે। જોબ ટાઈપ પરમાનન્ટ છે। મિત્રો, પરમાનન્ટ જોબ છે। અહીં કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 36,200થી લઈને 1,14,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 21 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 40 વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી અને અધર સ્ટેટ માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે। ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ જે એપ્લિકેશન ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ જેમાં OMR બેઝ એક્ઝામ રહેશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં ડિગ્રી માંગવામાં આવે છે રિલેવન્ટ ડિસિપ્લિનમાં। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ફૂડ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં જઈને તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે અને જે ફી છે તે ભરીને તમારું એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે। ત્યારબાદ પ્રિન્ટ આઉટ કાઢીને તેને એક્ઝામ માટેની રાહ જોવાની રહેશે। જ્યારે પણ એક્ઝામની ડેટ આવે ત્યારે તમારે એક્ઝામ દેવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 11 જુલાઈ 2025થી આ ભરતીની એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 10 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે એપ્લાય કરી લેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।